ઊંધા થઈ ગયા? મારો હાવ રોજ રાતે તો સીધા ઊંઘીએ છે ને સવારમાં ઊંધા ખાટલો તો થઈ ગયો છે, મોથું નેચે પગ ઊંચે. શું થાય તો ખબર જ નહીં પડતી. મારા જેમ આ મારો કાળિયો ને પેલો બઠિયો છે ને એ મારા જેમ મને ઊંધા કરતા લાગે છે. ને આવો થવું જ નહીં. તો આવું ને આવું આવો ઊભું ચેવી થવું. આ છે અમારો બાપ રમણ. નામ છે ઈયોનું રમણ, પણ જિંદગીમાં કરી નાખ્યું છે રમણ ભમણ. આ મારા બાપે કોઈ વ્યસન બાકી રાખ્યું નહીં. આખી દુનિયાના બધા વ્યસન અમને કર્યા છે. અને ખાસ વાત તો એ કે ઘણા વ્યસન તો એવા છે જે એમનાથી ચાલુ થયા છે. બધાયના બાપ તો બાપ હોય, પણ અમારો બાપ શેઢાનો હાપ છે. હવે શું કરીએ? કરમે લખ્યો છે તો પછી ભોગવવું તો પડશે જ. રમણ ભમણ. અરે કન્યા, આટલા બધા રૂપિયા ચોઈ લાવ્યો છું? આ દાડિયો આપવાના. હા તો હું દાડિયો જ છું ને. હવે નેકન નેકરો લાય તાઈ. અરે ગામાએ બાટિયા, મારું 2000 નું બૂચ મારી ગયો, પછી તારો વારો લઉં. No. મારી હાર મહેનત ઓછી અને રૂપિયા સાચા. બૂચ મારું ધંધો એક નંબર છે. આ છે મારો ભાઈ પકો બાઠિયો. એની હાઈટ નાની છે, પણ એના કાંડ મોટા છે. જેટલો બહારથી છે એનાથી ડબલ અંદરમાં છે. આનો એક જ ધંધો છે, ગામના બૂચ મારવા અને નવી નવી છોકરીઓ બદલાવા. રોજ નવી છોકરીઓ પાછળ પૈસા બગાડવા. આમ તો કોઈને ગમતો નથી, પણ મને ગમે છે, કેમ કે મારું ઈ પૂરું કરે છે. હવે મસ્ત રીલું બનાવશું. મારી ફ્રેન્ડ આવે એટલે રીલ બનાવું, નાસ્તો કરીએ અને જલસા કરો. કે મારો બાપો લોકેશ, મારો ભાઈ લોકેશ. બુચ મારે એમને હાવને મેં જીવાડવા પડશે. મેં આવી ગયો, આજ તો દાડો પાકી ગયો. એટલે આ મારો કાર્ય ભાઈ જાગ્યો છે કે નહીં જાગ્યો? શું કરતો હશે બાપો? શું કરે છે? આ મારું હારું રાતનું ઉતર્યું નથી અને હવાનો સડાવાનો મેલ નથી આવ્યો. આ મારો બાપ એવો છે ને, એને અહીંયા જન્મ લીધો. કદાચ હું એનો બાપ હોય ને તો એની પથારી ફેરવી નાખો. આ મારું હારું કોરું પડશે, પલાળવું પડશે થોડુંક. હવે મજા આવે આમાં. આ શિખર માણસો શું લેવા કોલગેટ થી બ્રશ કરતા હશે? મજા જ આમાં છે. બધા એમ કહે છે કે ભાઈ કોલગેટ થી આમ દોષ સાફ થાય, અને આનાથી આખું શરીર સાફ થઈ જાય. દોષ શું ના સાફ થાય? આ છે મારો નાનો ભાઈ ગુજ્જુ કાર્યો. કહેવાય છે મારો નાનો ભાઈ, પણ જોવામાં લાગે મારથી મોટો. અને એવો કલર આલ્યો છે ભગવાને આનો કે ધોરા દિવસે એનો હોતો હોય તો ફાનસ લઈને જવું પડે. રાતની તો વાત જ ના કરતા. હા, અને આની સવારે દારૂથી પડે છે અને રાતે દારૂથી પડે. દારૂ બિયર આ બધું પીવે તો જ એ જીવે. ગુજ્જુ કાર્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું શું કહું છું કે તમારું શું ખબર પડ્યું નહીં? પડી ગયો ને? હું પડી ગયું. હું ગામમાં બૂસ મારીને પાછો આવતો રહ્યો. હા, તમારું જે પડ્યું નહીં ને હવાર માં આશ્યું છે. હા, આ ડબલા મેલ્યા છે. એટલે આ તો હજી સમય નથી પહોંચ્યું. પતી ગયું છે? પતી ગયું. આજુ હજી તો બ્રશ કરવું હરો. બ્રશ કરવામાં આખી દુનિયા કોલગેટ લગાવે. તમે બિયર ચોપડો છો? આ તો એક અલગ ફિલિંગ આવે. ફિલિંગ લાવે છે કે નશો કરો છો ભેગો દાંતણ માં? નશવાની વાત જ નથી. આ એક હોબી આવે. હું શું કહું? લાય તાર 500 રૂપિયા આવે છે ને, શરીર કામ નથી કરતું, જવું પડશે ઠેકે. એટલે બાપા એવું કામ કર્યું, તમારું કામ ના જ કરે ને. એમ નહીં, આવું લોકોને બૂસ મારી હું મારા શોખ પૂરા કરવા માંગુ છું. તમારે શોખ પૂરા નહીં કરવાના. મારે વાત કરો છો માર ભાઈ. મોટો કોણ? હું. ઘર કોણ ચલાવે? બાપો. તારે આલે કોઈ પૈસા?
બાપો તો લુખે છે તો મારો વાક છે એમાં. આ તો પછી બાપુ લુખે છે તો પછી ઘરની જવાબદારી છે ને ઉપર. મારા શોખ પૂરા કરવાનો ભાઈ. જો હું શીખ્યો છું બૂચ મારવાનું, મારા ટેલેન્ટ થી શીખ્યો છું. મુંબઈ જતો ને તારા બધું શીખીને આવેલો છું બૂચ મારવાનો ધંધા. વાત કરે છે આ તો બે ભાઈઓનું આપણે વિચારવું પડે છે. એક નોટ આલું છો, નાનો છું એટલે નાનકો છું એટલે મોટી મોટી અને થોડી ક્રીમ લગાય ફેર એન્ડ લવલી. મોટી મોટી ના મળે, મોટી ના મળે. ક્રીમ ના થાય. ક્રીમ ના હો અલગ આલું છું. સાંભળી લે, લે એ પાછી લાય. લે છૂટા આલું ફેર એન્ડ લવલી લગાય, થોડો ધોરો થા. જેમ મારી જોડે છોકરી કોંડી થાય છે ને આમ જો તૈયાર રહેવાનું મસ્ત. પૈસા તો ગમે ત્યાં બૂચ મારી લાવી દઈશું. મારે તો દારૂ હોય ને તો બધું આવી જાય. દારૂ બારૂ કશું નહીં. હા પારું કર ખાલું પાલ લાય, પાલ લાય, પાલ લાય. હજી તને શીખવાનું છે બૂચ સમનું મારે. 2 ઘોટ પડ્યા પીવું મારે નથી પીવું. આ પીએ ને છોડ્યું બહુ જોડે નો આવે. એવું એમ? આપણે એટલે છોડિયાથી દૂર રહેશે. હા ભાઈ મારી ફ્રેન્ડ આવે છે. મસ્ત બાપાનું ધ્યાન રાખજે પાછું. મારું એમ કેવું તને ભાઈ, આ બાપો કઈ રીતનો આપણો છે? હા આને હું લોસો માર્યો છે? 5 તો બૈરા કર્યા. 5 બૈરું લાવ્યો ને એનો છોકરા ચેલા 12 તો 5 બૈરા નાહી ગયા. આપણી માય ભેગી નાહી એના ત્રાસથી બાપો છે એટલો હરામી, 1 નંબરનો હરામી છે. પણ હવે શું કરવું કહો? ભાગે પડ્યું આપણે ભોગવવાનું આવ્યું ભાઈ. ભોગવવું જ પડશે ને ભાઈ. પણ હું શું કઉ છું, એની રાબ કાઢો કે પાછું તકલીફ ઈ છે કે પાછું 10 ભયો ભાગી ગયા. 12 ભેગા થયો તો ગામ વાળાનું બૂચી મારી મજા. 12 કાતિયા નતા, કાતિયા પિક્ચરમાં કાતિયા જેવું થોત પણ સેટલમેન્ટ ના આવ્યું. સની દેવલ ને પાછો પાડી દે એવો કાતિયા જામત 12 ભાઈ. એ તો હાથ હતા આપણે 12 થાત ભેગા તો પાછું બૂમ પડી જાત આપડી. અને 12 ભાઈ માંથી બધા 10 તો ભાગી ગયા. એક હું રહ્યો બાઠ્યો અને એક તું કાર્યો. પણ હું શું કઉ છું, 12 છોકરામાં તારા 12 તું તો 12 ગયો 12મો. હો મેચિંગ જ નહીં તારું. એમ તો તારું છે મેચિંગ છે. મેચિંગ છે ને બાપા જેવો ધોરો છે ને. ખાલી શકલ થી નહીં, તારી ભાષા જો. કોક દાડો બનાસકાંઠા નહીં બોલે, કોક દાડો સાબરકાંઠા નહીં બોલે, કોક દાડો ગોધરા નહીં બોલે. અમુક વાર તો યુપી બિહાર માં પહેરી જાય છે. મિક્સ સબ્જી મારે એટલે તને કોઈ ખાતું નહીં. ભલે કોઈ મન ના ખાય, હું તો આખા ગામનું ખાઉં છું. જો એની રાબ કાઢો કે બૂચ મારું છું. તને લાય મારા પાછા લાય. મને મિક્સ સબ્જી કેસ પાછો વાત કરે છે. ઓડે હાજનો થઈ ગયો, હાજનો થઈ ગયું તો 2 બી ના પૈસા મારે મેં આલ્યા હોતો ને. 2 ના આલ્યા? 2 ના આલ્યા છે ને. આ લાલ પૈસા ભાઈ હાલ ભાઈ લે બૂચ હું મારું છે ને. હા પાછી જો તમે મારો ખાટલો ફેવરો છો, આ ખાટલો લઈને આખો દાડો ફરજો 2 જણા. જાઓ હવે. રાતે ઊંચા નહીં હવાર ખાટલો ફેવરી નાખો ને. બીજો ધંધો છે તમારે બેને? એટલે આ તું બાપ છે કે દુશ્મન? મારા હાથે તારું મર્ડર થઈ જશે કહી ગયો છો. હાય હાય બાપને છોકરો માઈનો છે. સાપામ કેવું આવશે? આજકાલ સાપમ નોર્મલ થઈ ગયું છે. એટલે સમજે અને આને ઘર બર બધું વેસી માર્યું, ખેતર બેતર વેસી માર્યું. આ એક આ ઝોપડું રાખ્યું છે આને. એ એકલું ઝૂંપડું નહીં રાખ્યું, ખાટલો રાખ્યો છે. પણ એ ખાટલો તમે 2 જણા ફેવરી નાખો મારો. મેં નહીં ફેર્યો બાપા. આ તમારો 12મો છોકરો હરામી પાક્યો છે. 12 ગયો છે. કોક દાડો સપોર્ટ મારે પી ગયો તો કદાચ ફરી ગયો. કોક બોલ્યો એ એવું કે છે કે ઊંઘમાં મને હાલવાની ટેવ છે અને ઊંઘમાં ફરી ગયો છે. બાકી હું બાપાનો ખાટલો ના ફેરવું, આખો બાપાને ફેરવું પણ ખાટલો ના ફેરવું. આ વખત જો તમને બેને કહી દઉં મારા ખાટલાની પથારી ફેવરી ને તો તમારી બેની પથારી ફેવરી ને છો. આ અમારી પથારી નું ક્યાં નક્કી હોય છે? કેમ? અમે ગમીએ ખેતરમાં આવડતા હશે ને. અલ્યા તારી અરે તારે કઈ ડોહા તારું રાપ કાઢો ડોકરા મરે કે તમારે ખાલી ખાટલાની પથારી ફરાય તો લોહી પીવે તો અમારે તો જિંદગીની પથારી ફરી જાય છે. કીધું ને આ જાતો રહ્યો પાછો ગોધરા જિલ્લામાં જાતો રહ્યો આર્યો અને બારો કાઢો. પાછો આઈ લે પાછો આય. કાતરે પાછો આવડે નહીં. પાછો તમે વર્યા હોત તો કે હમણાં અમારી જિંદગી બગાડી છે કે અરે રાપ કાઢો. એટલે ગોધરામ જે આગળ આઈ રે કે હારા ચોપર કે તમારી પથારીની શું ચિંતા કરો તમે? અલ્યા ભાઈ ચમ ચિંતા ન કરવી પડે. આ તમે આવડા મોટા છોકરા થયા, તમને ખવરાયું પીવરાયું મોટા કર્યા, તમને હરવા ફરવાયા અને તો યાર મારે ચિંતા નહીં કરવા. કોણ કરશે ચિંતા? તાણે
તમે મોટા કર્યા કે અમે અમારી રીતે મોટા થયા છો? અમે અમારી રીતે ખાવા ખાધું, અમે અમારી રીતે જો આવા ડબલા લાઈને પીધા. એટલે મારી વાત છે, કઈ રીતનો તમે અમને પ્રેમ નથી આલ્યો. મારી માનો પ્રેમ અમને ના મળ્યો. મારી બાચો છે. તારી માની તો યાદ મને બહુ આવે. આ તમારી માં હોત તો મારું કેટલું ધ્યાન રાખોત. જોયું કર્યા હજી તમારું અમારું કોણ રાખશે પછી? અલ્યા ભાઈ પેલું મારું ધ્યાન રાખે ને પછી તમારે બેન ધ્યાન રાખવાની જ છે ને. એટલે તમને શું છે, મોથે હાથ મેલીને આશીર્વાદ બોલશે. અને મારી જોડે વધારે ને તો મને યાર બે છોકરાને ઠેકાણે પાડવા થાય. એમ નહીં, અમારી માનો અતો પતો ચમ નહીં, તને અમારી માનો હોધી જ નહીં. કેટલાય હોધી, ટીવી માં આલ્યું, છાપામાં આલ્યું, વોટ્સઅપ માં આલ્યું, ફેસબુક માં આલ્યું, આખો મોબાઈલ એનાથી જ ભરેલો હતો. પણ ન હતો લાજો ન પતો. હું એ તમારી માં વગર તો અત્યારે આમ દુખી થઈ ગયો છું. પણ બાપા અમારી માં તો તમે છેલ્લું લગ્ન હતું ને એની પેલા 4 લગ્ન કર્યું તો 5 બૈરા લાયા તો 5 થી એક જ ના રહ્યું. હારું એ તો ખબર જ ન મળી, 5 જતી. એવા તમારા કેવા લખણ છે 5 જતી રહી. એટલે પછી હું તો આવો ને આવો હારો હતો પણ ખબર નહીં સમજે ત્યારે. એટલે તમારા કે છે બાપો તમારો હરામી. એમાં જતા રહ્યો, એમાં તો પથારી ફરી મારી અત્યારે. ના અમારે તો માં જોઈએ. કરીએ તું કઈ કે માં જોઈએ. બાપા ગમે એ કરો, અમારી માં પાછી લઈને આલો. તમારી માં પાછી લાવી આલું. બેન એ ખમા કઈ મોથે હાથ મેલે એવી. ચાલે ચૈતર વૈશાખ માં હા ઢોલ વગડાઈ નાખું. ઢોલ ચમ વગડાવો? એટલે પછી નવી માલ આવું ને તમારા માટે. આનું સટકી ગયું છે બાબાનું. અને હું કેવું મારે અલે નો હાલે ભાઈ. બહુ લાવવાની ઉંમરમાં હજી એમ કહેશે કે નવી માલ આપી છે. એ બાપા હા ઉંમર અમારી થઈ છે પૈણવાની, તમારી નહીં. હવે તમારે તો મખણમાં પગ છે ને જુબાસી માલ આવો છો અમારી. શરમ કરો આવું નો હાલે ને સમજાવો ભાઈ. મારો મગજ નું છે ને પેલો મૂળો ના ચાલે હો ભાઈ. મારે હવે પીતો ફાટે હારો તો પછી અલ્યા પણ મારી વાત સાંભળો, તમારે બેને બહુ લાવીએ પણ ઘરમાં હાહુ તો જોવો ને. એ તો હા હોવાની કે બહુ રહી લે ભાઈ, એવું ન હોય ભાઈ. હવે તો પછી અમારે ઠેક જુનાગઢ પકી જવું પડ્યું. આમાં તમારે આ તો થાણા છો જતો રહે ખબર પડતી નહીં, કાઠિયાવાડ જતો રહ્યો. પણ આ છે ને તમારી વહુઓને હાચવે એવી પેલી હાહુ લાવીએ પછી તમારી બેન બહુ લાવીએ. શરમ કરો. અને અમે શું કેવું મારેલા તો તારી રીતે કહી છે. બાકી હવાની હેડલાઇન માં હેડતું છે કે દીકરે કર્યું બાપનું મર્ડર. બોલો મર્ડર કરાવું છે? અલ્યા ભાઈ સાહેબ તો દુનિયા શું કે કેવો કળિયુગ ગયો છે કે દીકરો બાપ નો મર્ડર કરે છે. તમને શરમ નહીં આવતી? કરીની વાત કરો છો સાહેબ. અમાર પૈણાની ઉંમર છે, તમને હજુ પૈણું પડી છે. 5 વાર તો પૈણા 5 બૈરા એક રહ્યું તમારથી. તમારે રાખવાનું તો વેચ છે ને બૈરા, અને હજુ 6ઠું લાવું છે. અલ્યા ભાઈ સાહેબ એવું નહીં, પણ 5 હવે શિખર ચમ જતા રહે એની તો કોઈ ખબર જ ન પડી. અત્યારે હતો પતોય નહીં. એટલે હવે આ છે ને બીજું લાવીએ ને નવી. અલ્યા બાપા મને મગજ ગરમ ના કરશો ભાઈ. પૈણાનું અમારી ઉંમર છે, તમારી જે વાત કરો છો બૈરું લાવવાની વાત કરો છો. અલ્યા એ છોકરા તું મારી હવે ન બોલે બાપ. હા મેડમ શરમ લાગે તમને તો પછી પૈણાની વાત કરો છો. વૈસે કરો તમે તમાર પૈણવાનું છે વાત કરો છો. એના સામે મત બોલો. આજ જ બૂસ મારીને આવ્યો 2000 નું. આખો દાડો બગડશે તમારે. શું વાત કરે? આ જો મેં તો મારો ભાગ લઈ લીધો. અને મારો ભાગ લોરો અહીંયા મને હાલો. શું હાલો લો બુચારું? એ એટલે આ તો ના આવી ગયો. આ તો જો પાછળ. આ તો તું ખાટલો લેતો હું તો પાછળ લઈને કોણ આવ્યો તું? હું. હા તો તમે લઈને આવો. એટલે એ મારા રમી મારા માથે નો છો ખાટલો ઉભારો. મારા હારા બે નાહી ગયા. અલ્યા આ રમણિયાથી એના 5 બહેરા નાહી ગયા ત્રાસી, 10 છોકરા નાહી ગયા. અને આ 2 કાળિયો ને બાઠિયો મને નહાડી છે. પણ મને નહાડે ને એ પેલા હું મારો વેત કરી લઉં. કાળિયાએ તો એનો વેત કર્યો, પણ બાઠિયા જોડે હું મારો વેત કરું. પહોલાઈને વેત કરું ને મારું ચાલે એવું કરી આલું. અલે એ બાઠિયા, અલ્યા ઓ ઉભો રે મારો બાઠિયો.